નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાક ગતિમાં આગળ અભ્યાસ કરીશું. ચાલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 7.14 ગબડતી ગતિ. ચલો ગબડતી ગતિની ચર્ચા કરવાની છે. તો એનું ઉદાહરણ તો કે પરિવહનમાં જે વાહનો છે, પરિવહનમાં વપરાતા વાહનોના પૈડા, પરિવહનમાં વપરાતા વાહનોના પૈડા એ કેવી ગતિ કરે છે? ગબડતી ગતિ કરે છે. બરાબર. તો ધારો કે અહીંયા એક તકતી છે, એ તકતી સરક્યા વિના ગબડે છે. તકતી છે એ શું કરે છે? સરક્યા વિના ગબડે છે. હવે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય, પદાર્થ સરક્યા વિના ગબડતો હોય તો ચેપ્ટર 5માં આપણે ગબડતી ગતિમાં રોલિંગ ઘર્ષણ ભણી ગયા હતા, ત્યારે એવું કીધેલું કે જો આ તકતી સરક્યા વિના આમ ગબડતી હોય તો સપાટીના સંપર્કમાં જે બિંદુ હોય, સપાટીના સંપર્કમાં રહેલ બિંદુ નો વેગ શૂન્ય થાય છે. સપાટીના સંપર્કમાં રહેલું જે બિંદુ છે એનો વેગ કેવો થાય છે? શૂન્ય થાય છે. એટલે કે એ જે બિંદુ છે, બરાબર, એક ક્ષણ પૂરતું કેવું થાય છે? સ્થિર થાય છે. તળિયું જે છે, તળિયું એ કેવું થાય છે? સ્થિર છે. તળિયું કેવું થાય છે? સ્થિર થાય છે. તો હંમેશા યાદ રાખવાનું કે સરક્યા વિના પદાર્થ જ્યારે ગબડતો હોય ત્યારે એનું જે તળિયું છે એ ક્ષણ પૂરતું કેવું થાય છે? સ્થિર થાય છે. બરાબર. હવે ગબડતી ગતિ, એ ગબડતી ગતિ છે એ બે ગતિઓનું સંયોજન છે. ગબડતી જે ગતિ છે એ બે ગતિઓનું સંયોજન છે. એક ચાક ગતિ અને બીજી સ્થાનાંતરણ ગતિ. તમે આગળ પ્રસ્તાવના વખતે કીધેલું ગબડતી ગતિ એટલે બે ગતિઓ. ચાક ગતિ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ અને સ્થાનાંતરણ ગતિનું સંયોજન છે. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ અને સ્થાનાંતરણ ગતિનું શું છે? સંયોજન છે. ખબર પડે. આ સ્થાનાંતરણ ગતિ એટલે કોની? તો કે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. સ્થાનાંતરણ ગતિ એટલે કોની ગતિ? પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ લેવામાં આવે. એટલે ખબર પડે. બરાબર. મતલબ કે ધારો કે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર આ સી છે, તો સ્થાનાંતરણ ગતિ, ધારો કે તકતી આ રીતે ભ્રમણ કરે છે, કોણીય વેગ ઓમેગા છે, તો તકતી ભ્રમણ કરે છે ને આગળ ગતિ કરે છે, તો આની સ્થાનાંતરણ ગતિ એટલે કે આ દ્રવ્યમાન કેન્દ્રની ગતિને ધ્યાનમાં લેવામાં આવે, જેને હું કહી દઉં VCM. કેટલો વેગ કહી દઈએ આપણે? VCM. તો ધારો કે વેક્ટર VCM વેગ હોય તો VCM કોનો વેગ? તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. VCM કોનો વેગ? એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. અને આથી તકતીની સ્થાનાંતરણ ગતિનો વેગ પણ લેવામાં આવે. એટલે સ્થાનાંતરણ ગતિની આપણે વાત કરી લીધી. વેગ એનો VCM છે, બરાબર. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જે છે VCM, એ જ આ તકતીની સ્થાનાંતરણ ગતિનો વેગ થાય. તકતી ફરે છે આમ, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર સતત આમ ગતિ કરતું હશે. તકતી જે છે એ આમ ફરતી જશે, દ્રવ્યમાન કેન્દ્ર છે એ સતત આગળ જતું હશે, તો એનો વેગ કેટલો લેવાય? VCM. સ્થાનાંતરણ ગતિનો વેગ. અને આથી સમગ્ર તકતીની, બરાબર, સ્થાનાંતરણ ગતિનો વેગ. ઓકે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે સમગ્ર તકતીની સ્થાનાંતરણ ગતિનો વેગ. બરાબર. ચાલો હવે સી ને અનુલક્ષીને થોડીક આપણે વાત કરીએ કે જે આપણે દ્રવ્યમાન કેન્દ્ર લીધું છે સી, દ્રવ્યમાન કેન્દ્ર જે છે સી પર દ્રવ્યમાન કેન્દ્ર આપણે લીધું, બરાબર. તો એનો વેગ એટલે લીધો આપણે VCM. આ VCM વેગ છે એ સપાટીને કેવો હોય? સમાંતર. બરાબર. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જે આપણે લીધો VCM, એ વેક્ટર VCM એ સપાટીને સમાંતર હોય છે. સપાટીને કેવો હશે? આ સપાટી જે છે, આ સપાટી
સપાટી જે છે એને કેવો હોય? સમાંતર છે. VCM જે સપાટીને કેવો હોય છે? સમાંતર હોય છે. બરાબર. ચલો, તકતીની જે ચાક ગતિ થાય છે, ચાક ગતિ એ સી માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને થાય છે. તકતી જે ચાક ગતિ કરે છે એ ચાક ગતિ સી માંથી પસાર થતી આવી જે અક્ષ છે એને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. બરાબર. તો તકતીની ચાક ગતિએ સી માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને થાય છે. સી માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને થાય છે. જે સમતલને કેવી છે? લંબ. સમતલને કેવી છે? અક્ષ કેવી છે? લંબ છે. ચાલો ખબર પડી. હવે ધારો કે આપણે આમાં 3 બિંદુઓ લઈએ. ધારો કે અહીંયા હું લઉં છું P0, બરાબર. અહીંયા લઈએ છીએ આપણે P1 અને અહીંયા લઈએ છીએ આપણે P2. 3 કણો મેં ધ્યાનમાં લીધા, P0, P1 અને P2. તો આ 3 બિંદુઓ જે છે P0, P1 અને P2, આ 3 બિંદુઓને 2 પ્રકારના વેગ હોય. એક તો સ્થાનાંતરણ ગતિ, એને લીધે એને વેક્ટર VCM વેગ હોય. અને સેકન્ડ ચાક ગતિને લીધે વેગ હોય, જેને હું VR કહી દઉં. તો VR ઇક્વલ ટુ R ઓમેગા. VR ઇક્વલ ટુ R ઓમેગા, જ્યાં ઓમેગા બરાબર ચાક ગતિ કરતા પદાર્થનો કોણીય વેગ અને R બરાબર C થી લંબ અંતર. જોજો 3 જે કણો છે P0, P2 અને P1, એ 3 કણોને 2 પ્રકારના વેગ હોય. એક કોઈ સ્થાનાંતરણ ગતિને વેગ હોય VCM, અને બીજો હોય ચાક ગતિને લીધે રેખીય વેગ VR ઇક્વલ ટુ R ઓમેગા, જે ઓમેગા એટલે જે પદાર્થ છે એનો કોણીય વેગ અને R એટલે C છે તેનાથી લંબ અંતર. બરાબર. એટલે દાખલા તરીકે ધારો કે આ સ્થિર હોય, જો આ સ્થિર હોય અને પદાર્થ ખાલી ચાક ગતિ કરતો હોય તો પછી આનો વેગ એટલે C ને અનુલક્ષીને હોય, એટલે કે આને કહી દો R. R ત્રિજ્યાનું વર્તુળ બને. ધારો કે પદાર્થ ખાલી ચાક ગતિ કરતો હોય તો શું થાય? R ત્રિજ્યાનું વર્તુળ બને. તો એમ કહેવાય કે ભ્રમણાક્ષથી એનું લંબ અંતર. ભ્રમણાક્ષથી શું થાય? લંબ અંતર. ક્લિયર આટલું? ચાલો, હું ચર્ચા કરું P2 આગળની પહેલા. કે P2 આગળ, P2 જે છે એને 2 પ્રકારના વેગ છે. એક જે વેગ છે એ કયો છે? VCM. તો VCM એ બધા માટે આ દિશામાં હોય. VCM જે છે એ બધા માટે આ દિશામાં આવે. VCM બધા માટે. હવે સેમ અહીંયા પણ VCM આ દિશામાં આવે અને અહીંયા પણ VCM એ આ દિશામાં આવે. ધ્યાન આપજો. P2 ની વાત કરીએ. VCM આ દિશામાં આવે. બીજો કયો વેગ હોય? VR, R ઓમેગા. હવે R ઓમેગા કઈ દિશામાં હોય? તો કે સ્પર્શકની દિશામાં. કઈ દિશામાં હોય? R ને લંબ આપણે જેમ સ્પર્શક દોરીએ એ સ્પર્શકની દિશામાં એનો વેગ હોય વેક્ટર VR. કેમ? તો સમજો કે ધારો કે પદાર્થ રેખીય ગતિ ન કરતો હોય, બરાબર, ખાલી ને ખાલી શું કરતો હોય? ચાક ગતિ કરતો હોય. ધારો કે ભ્રમણાંક સ્થિર હોત ને પદાર્થ આમ ચાક ગતિ કરે તો આપણે ભણી ગયા કે પદાર્થ જ્યારે ચાક ગતિ કરે ત્યારે એનો દરેક કણ વર્તુળમાં ગતિ કરે અને એનો રેખીય વેગ કઈ દિશામાં હશે? તો સ્પર્શકની દિશામાં. એટલે VR આ દિશામાં આવે. તો આનું જો પરિણામી લઈએ આપણે, પરિણામી લઈએ તો આ થઈ ગયો એનો પરિણામી વેગ વેક્ટર V2. કયો વેગ થઈ ગયો? પરિણામી વેગ વેક્ટર V2. તો જે P2 છે, P2 એનો વેગ હું કહી દઉં વેક્ટર V2. તો એ વેક્ટર V2 માં 2 વેગ આવશે. એક આવશે VCM અને બીજો આવશે વેક્ટર VR. P2 જે છે એનો વેગ છે એમાં 2 આવશે. એક આવશે VR અને બીજો આવશે VCM. VCM તો સમાંતર આને, સમતલ સપાટી જે આપણી નીચેની સપાટી છે એને સમાંતર હશે. અને VR કઈ દિશામાં હશે? CP2. જે CP2 આપણે જે દોર્યો એને લંબ. ધ્યાન આપજો આકૃતિ. બરાબર. કારણ કે સ્પર્શક થઈ ગયો આ ત્રિજ્યાના, બરાબર, સ્પર્શક એટલે બંને કેવો હોય? 90 ના ખૂણે હોય. ક્લિયર આટું? હવે V2 કઈ દિશામાં આવે? V2 તો કે V2 જે છે ને, V2 એ P0 બિંદુ છે ને, P0
P2 અને P0 ને હું જોઈન્ટ કરું, બરાબર, P2 અને P0 ને હું ધારો કે જોઈન્ટ કરું આ રીતે, તો તમારે ફૂટપટ્ટીથી જોઈન્ટ કરવાના, બરાબર. P2 અને P0 ને હું જોઈન્ટ કરું તો એને V2 લંબ હોય. V2 જે છે એ કોને લંબ હોય? આ V2 જે છે એ વેગ કોને લંબ હોય છે? તો કે P0 અને P2 ને જોડતી રેખાને લંબ. સમજો, P0 અને P2 ને જોડતી રેખાને લંબ. સમજો કે ધારો કે આ ભ્રમણાક્ષ છે, એની જગ્યાએ હું આને ધારો કે ભ્રમણાક્ષ લઉં, બરાબર, આને ભ્રમણાક્ષ આપણે લઈએ. સ્થાનાંતરણ ગતિ ભૂલી જાવ, અત્યારે ખાલી ચાક ગતિને ધ્યાનમાં લઈએ તો આ જે આખો પદાર્થ છે એ બોલો આમ ગતિ કરે, આમ ગતિ કરશે, આખો પદાર્થ આમ ફરીને આવશે. જો આ ભ્રમણાક્ષ હોય તો આખો પદાર્થ બોલો આમ ફરીને આવે. પડે ખબર? ખાલી ચાક ગતિને ધ્યાનમાં લઈએ તો આખો પદાર્થ આમ ફરીને આવે. તો એનો મતલબ કે V2 છે કેવો હશે? આ ભ્રમણાક્ષ તો આનાથી જે આપણે રેખા દોરીએ એને કેવો હશે? લંબ. કારણ કે એ શું પરિણામી કણ છે, એ પરિણામી આ દિશામાં સ્થાનાંતરિત થાય, આખો પદાર્થ આમ સ્થાનાંતરિત થઈ જાય, આખો આમ, બરાબર. આખું જ આ રીતે વર્તુળ બને. V2 જે છે, બરાબર, એ V2 ને અહીંયાથી આપણે જોઈન્ટ કરીએ તો આમ આખું આમ પદાર્થ આખો નીચે જાય, આખું વર્તુળ બનશે. ખબર પડી? તો V2 જે છે, V2 એ P0 અને P2 ને જે જોડતી રેખા હોય એ જોડતી રેખાને લંબ હોય છે. P0 P2 ને જોડતી રેખાને લંબ હોય છે. અને આથી P0 માંથી જે આ રેખા પસાર થાય છે એને કહેવામાં આવે છે ક્ષણિક ભ્રમણાક્ષ. શું કહેવાય? ક્ષણિક ભ્રમણાક્ષ. કેમ ક્ષણિક? કારણ કે પદાર્થ ખરેખર તો ગબડતી ગતિ કરે છે, તો આ ભ્રમણાક્ષ ક્ષણિક હશે, પછી તો પદાર્થ આગળ વયો જાય. એટલે આ ભ્રમણાક્ષ કેવી? ક્ષણિક. જ્યારે આ કેવી? પરમનન્ટ. આ ભ્રમણાક્ષ પરમનન્ટ રહેશે, પદાર્થ છે આને અનુલક્ષીને ચાક ગતિ કરવાનો છે ને આગળ જવાનો જ છે, આને અનુલક્ષીને ચાક ગતિ કરશે. પણ આ કેવી અક્ષ કહેવાય? ક્ષણિક અથવા તો તાક્ષણિક. શું કહેવાય? જે તે ક્ષણની અથવા તાક્ષણિક પદાર્થની તાક્ષણિક ભ્રમણાક્ષ છે. એટલે ખબર પડે, બરાબર. ચલો, P2 નું કામ પૂરું. હવે આપણે ચર્ચા કરીએ P0 ની. કે P0 છે એને પણ બે પ્રકારના વેગ હોય. ધારો કે એનો વેગ હું વેક્ટર V0 કહી દઉં તો એને પણ બે વેગ હશે. એક હશે વેક્ટર VCM અને એક હશે વેક્ટર VR. કેટલા વેગ હશે? બે, VCM અને VR. ચલો, અહીંયા VR ઇક્વલ ટુ R ઓમેગા. VR એટલે R ઓમેગા. P0 બિંદુ છે એને પણ બે વેગ હશે. એક હશે VCM અને બીજો હશે VR. VCM કઈ દિશામાં? તો કર્યું છે અહીંયા. તો VR કઈ દિશામાં હોય? તો કે સીધી વાત છે કે આપણે એવું કીધું કે ગબડતી ગતિમાં આ બિંદુ ક્ષણ પૂરતું સ્થિર હોય એટલે એનો વેગ V0 0 થવો જોઈએ. આ જે વેગ V0 છે, V0 એ V0 0 થવો જ જોઈએ, તો જ સરક્યા વિના પદાર્થ ગબડે. તો V0 0 ક્યારે થાય? કે જો એક VCM આમ હોય તો પછી જે ચાક ગતિને કારણે જે વેગ હોય VR એ બોલો આ દિશામાં હોવો જોઈએ. બોલજો, ખબર પડે. અને VR કેટલો? તો કે R ઓમેગા. તો R એટલે ધારો કે આ પદાર્થ છે ને ત્રિજ્યા જો કેપિટલ R હોય તો VR ઇક્વલ ટુ R ઓમેગા. અને V0 0 ક્યારે થાય? તો કે VR અને VCM, VR ઇક્વલ ટુ VCM થાય. તો VR ઇક્વલ ટુ VCM થાય તો શું થશે? V0 0 થાય. તો ગબડતો પદાર્થ હોય, ગબડતો પદાર્થ, એની આ શરત કે V0 0 થવો જોઈએ, તો એનો અર્થ એવો થાય કે VR અને VCM સરખા થવા જોઈએ. કેટલા? R ઓમેગા જેટલા. VR અને VCM બંને કેવા થાય? સરખા થવા જોઈએ, બરાબર. તો એ જે છે એને શું કહેવામાં આવે છે? ગબડતા પદાર્થની શરત. સરક્યા વિના ગબડતા પદાર્થની શું છે? એ શરત છે કે VR ઇક્વલ ટુ VCM ઇક્વલ ટુ R ઓમેગા. ક્લિયર આટલું? ચલો, P1 બિંદુનું ધ્યાન વાત કરીએ આપણે. તો P1 બિંદુનો વેગ ધારો કે વેક્ટર V1 છે, તો એને પણ બે ઘટકો હોય, VCM અને VR. VCM તો દોર્યો જ છે. VR કઈ દિશામાં હશે? તો કે આ દિશામાં હશે.
આ દિશામાં. કેમ? સીધી વાત છે, સ્પર્શકની દિશામાં હોય કે એટલે પદાર્થ આમ જવાનો, આ પી આમ જવાનો. હવે સમજો અહીંયા P0 છે, P0 બરાબર, એ ખરેખર ગતિ થતી હોત તો આમ જતો હોત કે નહીં? આમ ચાક ગતિ થતી હોય તો બોલો આમ જાત કે નહીં? આમ સિગ્નલ લોકેશને ખાલી ચાક ગતિ થાત તો આ P0 બિંદુ આમ જાય, તો ચાક ગતિને કારણે વેગ આમ હોય એમ VR બરાબર, પરિણામી 0. તો પછી અહીંયા આ બિંદુ છે એ આમ જવાનું, તો VCM અને VR બંને એક જ દિશામાં હોય તો P1 એનો વેગ જો V1 હોય તો V1 બરાબર VCM પ્લસ VR. V1 બરાબર VR એટલે VCM, મતલબ કે થઈ જશે 2R ઓમેગા અથવા તો 2VCM. વેગ કેટલો? R 2R ઓમેગા બરાબર, VCM ઇક્વલ ટુ VR મૂકી દે એટલે 2R ઓમેગા અથવા તો 2VCM. તો જોજો આપણે એવું ભણી ગયા હતા કે બધા પદાર્થો ચાક ગતિ થતી હોય ત્યારે જે બધા પદાર્થો છે એના રેખીય વેગ અલગ અલગ હોય. ગબડતા પદાર્થમાં રેખીય વેગ બધાનો આમ એક અલગ રીતે જ બદલાય કે આનો વેગ 0, આનો વેગ ખાલી VCM અને કોઈક રેખીય વેગ નહીં. બાકી બધા કણો માટેનો વેગ એટલે V2 એટલે VCM પ્લસ VR. એનું જે VCM અને VR નો જે સદિશ ગુણાકાર થાય બરાબર, એનો પરિણામી આ V2. અહીંયા જે છે એનો વેગ થઈ જાય 2VCM બરાબર. તો તમારે મુખ્ય યાદ શું રાખવાનું કે અહીંયા VCM બરાબર VR હોય અને અહીંયા VCM વત્તા VR હોય. ખબર પડે? તો બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ગબડતા પદાર્થની ગતિ બરાબર. તો ખાલી આ ગબડતા પદાર્થની ગતિની આપણે ચર્ચા થઈ. ઓકે, ચાલો હવે આપણે લઈશું સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ અને એની ચર્ચામાં ગતિ ઉર્જાને આપણે હવે એડ કરીએ. ગબડતા પદાર્થની ગતિ ઉર્જાની ચર્ચા કરીએ. ઓકે, ચાલો પછી છે ગબડતી ગતિની ગતિ ઉર્જા. ચલો આપણે ભણી ગયા કે ગબડતો પદાર્થ હોય એમાં બે ગતિઓ થાય, એક આવે ચાક ગતિ અને બીજી આવે સ્થાનાંતરણ ગતિ એટલે કે રેખીય ગતિ. તો પદાર્થ ગબડતો હોય તો એની સાથે બે ઉર્જા સંકળાયેલી હોય, એક આવે ચાક ગતિ ઉર્જા અને બીજી આવશે રેખીય ગતિ ઉર્જા. એક આવે ચાક ગતિ ઉર્જા, બીજી આવે રેખીય ગતિ ઉર્જા. ચલો ચાક ગતિ ઉર્જા એને હું K' કહી દઉં, હાફ I ઓમેગા સ્ક્વેર. રેખીય ગતિ ઉર્જા એને K કહી દઉં બરાબર, હાફ mv સ્ક્વેર. તો પછી પદાર્થની કુલ ઉર્જા, ગબડતા પદાર્થની કુલ ગતિ ઉર્જા બરાબર કેપિટલ K ઇક્વલ ટુ K' પ્લસ K, કેપિટલ K ઇક્વલ ટુ K' હાફ I ઓમેગા સ્ક્વેર પ્લસ હાફ mv સ્ક્વેર. હવે આપણે આવું ભણી ગયા I બરાબર mk સ્ક્વેર. I બરાબર mk સ્ક્વેર, K એટલે જડત્વની ચક્રાવર્તનની ત્રિજ્યા અને V બરાબર R ઓમેગા. તો ઓમેગા બરાબર V બાય R બરાબર. આ વેગ એટલે કોનો વેગ કીધો આપણે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો VCM તમે લખી શકો. એ I અને ઓમેગા બંને અહીંયા મૂકી દઈએ અને અહીંયા પણ આ વેગ એટલે કોનો વેગ? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. એટલે અહીંયા પણ આપણે VCM લખી શકીએ. I અને ઓમેગાની કિંમત મૂકો તો આવશે હાફ I એટલે mk સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેર છે તો V સ્ક્વેર CM અપોન R સ્ક્વેર પ્લસ હાફ m V સ્ક્વેર CM. તો K ઇક્વલ ટુ, ચલો આપણે આમાંથી હાફ mv સ્ક્વેર CM જે છે એને બહાર કાઢી લઈએ. તો હાફ mv સ્ક્વેર CM અહીંયા 1 થઈ જશે એટલે A1 પ્લસ અહીંયાથી હાફ નીકળી ગયા, m નીકળી ગયા, v સ્ક્વેર CM નીકળી ગયા તો K સ્ક્વેર બાય R સ્ક્વેર. તો આ થઈ ગઈ ગબડતા પદાર્થની કુલ ગતિ ઉર્જા. ગબડતો પદાર્થ હોય તો એની પાસે કુલ આટલી ગતિ ઉર્જા હોય, હાફ mv CM સ્ક્વેર 1 પ્લસ K સ્ક્વેર બાય R સ્ક્વેર. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે
નોંધ ભણવાની છે આપણે, એક સરક્યા વિના ગબડતા પદાર્થનું ફિઝિક્સ. ચાલો પહેલાં તો ગબડતો પદાર્થ કયા? તો ગબડતા પદાર્થ છે તમને આગળ સમજાયું છે આખું, બરાબર, કે કયા કયા પદાર્થ એવા છે કે જે ગબડી શકે. દાખલા તરીકે ગબડતા પદાર્થો તો રિંગ છે, ગોળો છે, નળાકાર છે. આ બધા પદાર્થો કેવા છે? ગબડી શકે તેવા પદાર્થો. રિંગ છે, ગોળો છે, નળાકાર છે, તકતી છે, બરાબર, ચોથું તકતી. આ બધા પદાર્થો ગબડી શકે તેવા પદાર્થો છે, બરાબર. તો ઢાળ પરથી સરક્યા વિના ગબડતો પદાર્થ આપણે લઈએ. ઢાળ ધારો કે છે, એ ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થની આપણે ચર્ચા કરવાની છે. કે ધારો કે એક આ ઢાળ છે, ખૂણો છે θ, ત્યાંથી સરક્યા વિના ગબડતો પદાર્થ ધારો કે લઈએ આપણે રિંગ છે, ગોળો, નળાકાર, તકતી કોઈ પણ હોઈ શકે. ઢાળની ઊંચાઈ છે h, બરાબર, એની જે ઢાળની લંબાઈ છે એ છે d, ખૂણો છે અહીંયા θ. એક પદાર્થ છે એ ગબડીને નીચે આવે છે. તો આપણે એવું ભણી ગયા છીએ કે આ પદાર્થમાં બે પ્રકારની ગતિઓ સંકળાયેલી છે. એક છે રેખીય અને એક છે ચાક. પદાર્થમાં બે પ્રકારની ઉર્જા સંકળાયેલી છે. એક છે રેખીય ગતિ ઉર્જા અને બીજી છે ચાક ગતિ ઉર્જા. તો ગબડતી ગતિ કોને કહેવાય? તો આપણે ભણી ગયા ગબડતી ગતિ એટલે રેખીય ગતિ અને ચાક ગતિનું સંયોજન, બરાબર. તો ચલો ગબડતા પદાર્થ માટે ચલો પહેલા તો એની ત્રિજ્યા ધારો કે r છે, એનું દળ ધારો કે m છે, એનો કોણીય વેગ છે ઓમેગા, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v, ઢાળની લંબાઈ d, ઢાળની ઊંચાઈ h, ખૂણો θ, જડત્વની ચાક માત્રા k. આવા પદાર્થને આપણે ધ્યાનમાં લઈએ, બરાબર. ગબડતા પદાર્થની ત્રિજ્યા r, દળ m, કોણીય વેગ ઓમેગા, રેખીય વેગ v, d એ ઢાળની લંબાઈ, h ઢાળની ઊંચાઈ, θ એ ખૂણો અને k જડત્વની ચાક માત્રા અને i છે ચક્રાવર્તન, સોરી k જે છે એ ચક્રાવર્તનની ત્રિજ્યા અને i છે એ જડત્વની ચાક માત્રા. એવા પદાર્થને આપણે ધ્યાનમાં લઈએ, બરાબર. ચાલો હવે સમજો કે આ પદાર્થ જે છે એ પહેલા અહીંયા હતો. પદાર્થ પહેલા અહીંયા હોય એટલે ત્યાં કેવો હોય? સ્થિર. ત્યાંથી ગબડીને તે અહીંયા તળિયે પહોંચે છે. ત્યાં એનો વેગ છે ધારો કે v. ઢાળના તળિયે આ વેગ ક્યાં છે? ઢાળના તળિયે. ઢાળના તળિયે એનો વેગ કેટલો છે? v, બરાબર. એનો વેગ એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. પદાર્થનો વેગ એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. પદાર્થનો વેગ એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો અહીંયા પદાર્થ હતો, ત્યાંથી અહીંયા પહોંચ્યો. તો ધારો કે હું આને સંદર્ભ સપાટી લઈ લઉં. સંદર્ભ સપાટી લઈ લઉં તો અહીંયા એની પાસે કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા હોય, બરાબર. ત્યાંથી ગબડીને તે અહીંયા આવે એટલે સ્થિતિ ઉર્જા 0. કઈ ઉર્જા મળશે? ખાલી ગતિ ઉર્જા. તો આપણે આવું લખી શકીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ચલો ઢાળના તળિયે મેળવેલી ગતિ ઉર્જા બરાબર પદાર્થે ગુમાવેલી સ્થિતિ ઉર્જા. ઢાળના તળિયે મેળવેલી ગતિ ઉર્જા એટલે પદાર્થે ગુમાવેલી સ્થિતિ ઉર્જા. ચલો ઢાળના તળિયે ગતિ ઉર્જા એટલે બે ગતિ ઉર્જા હોય. એક તો રેખીય ગતિ ઉર્જા હાફ mv² પ્લસ ચાક ગતિ ઉર્જા હાફ i ω². કારણ કે એ પદાર્થ અહીંયા નીચે આવશે તો એ ગબડતો પણ હશે અને રેખીય ગતિ પણ કરતો હશે. બે ઉર્જા સંકળાયેલી અને ગુમાવેલી સ્થિતિ. તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે? mgh, બરાબર. તો mgh ઇક્વલ ટુ હાફ mv² પ્લસ હાફ i ω². હવે i બરાબર mk². i બરાબર mk², વ્યાપક સૂત્ર, બરાબર. અને v બરાબર r ઓમેગા, એના પરથી ઓમેગા ઇક્વલ ટુ v/r.
આ બંને વસ્તુ આપણે અહીંયા મૂકી દઈએ તો માટે લખાશે હાફ એમ વી સ્ક્વેર પ્લસ હાફ આઈ એટલે એમ કે સ્ક્વેર અને ઓમેગા એટલે વી સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇક્વલ ટુ એમ જી એચ. બરાબર. ચલો એમ 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 કેન્સલ, બગડો લસા લઈ લો એટલે આમાંથી વી સ્ક્વેર કોમન નીકળે, વી સ્ક્વેર એટલે અહીંયા 1 બગડો તો અહીંયા જશે 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇક્વલ ટુ 2gh. હાફ કોમન કાઢ્યા, એ હાફ કોમન કાઢ્યા એ બગડો વાં વયો ગયો એટલે 2gh થઈ ગયા અને વી સ્ક્વેર કોમન નીકળે એટલે 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો વી સ્ક્વેર ઇક્વલ ટુ 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. વી સ્ક્વેર ઇક્વલ ટુ 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો વી આપણને મળી જાય વી ઇક્વલ ટુ અંડર રૂટ 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. ચલો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. વી ઇક્વલ ટુ અંડર રૂટ 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. ઓકે. હવે જો અહીંયા વેગ કેટલો હતો? 0. સ્થિર હતો, વેગ 0 હતો. અહીંયા વેગ કેટલો આવ્યો? v. વેગ વધ્યો, વેગ શું થાય? વધે. વેગ વધે તો એનો મતલબ કે કંઈક પ્રવેગ હશે, વેગ વધે તો કંઈક પ્રવેગ હશે. ચાલો પ્રવેગની ગણતરી કરીએ. વેગ વધ્યો મતલબ કે કંઈક પ્રવેગ એની પાસે હશે. બરાબર. તો ચલો પ્રવેગની આપણે ગણતરી કરવી છે. સમજો પ્રારંભિક વેગ અહીંયા 0, v0 0, અંતિમ વેગ એનો v, અંતર કાપે d. કેટલું અંતર કાપે? d. સમયની કોઈ માહિતી નથી આપી. બરાબર. તો આપણે શું કરીએ કે સૂત્ર લઈ લઈએ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ad, કારણ કે પ્રવેગ આપણે મેળવવો છે કેટલો છે. v0 0 મૂકી દો તો પ્રવેગ a ઇક્વલ ટુ v સ્ક્વેર બાય 2d. ચલો આકૃતિ પરથી d બેઝિકલી શું હોય છે કે આવા ઢાળના પ્રશ્નોમાં d નથી આપ્યો હતો, h આપ્યો હોય. તો આકૃતિ છે, આકૃતિ પરથી જો મારે આ સામેની અને આ કર્ણ, તો સાઇન થીટા હું લઈ લઉં. આકૃતિ પરથી સાઇન થીટા ઇક્વલ ટુ સામેની છેદમાં કર્ણ. બરાબર. તો એમાંથી d મળે h અપોન સાઇન થીટા અને એમાં મૂકી દો તો a ઇક્વલ ટુ બરાબર વી સ્ક્વેર એટલે આ છે 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. h સોરી વી સ્ક્વેર મુકાઈ ગયા 2d, d ની જગ્યાએ આ મૂકવાના એટલે 2 d ની જગ્યાએ h અપોન સાઇન થીટા, h અપોન સાઇન થીટા. આ થઈ ગયો પ્રવેગ. પડી ખબર? વી સ્ક્વેરની કિંમત મૂકી પહેલા 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ને પછી d એટલે h અપોન સાઇન થીટા. ચલો h કેન્સલ થાય, 2 કેન્સલ થાય તો a ઇક્વલ ટુ સાઇન થીટા અંશમાં જાય g સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. પ્રવેગ a ઇક્વલ ટુ g સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. બરાબર. તો પદાર્થ જે છે એનો પ્રવેગ g સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર હશે અને એનો વેગ અંડર રૂટ 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. ક્લિયર આટલું? હવે પ્રવેગ આવ્યો g સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. હવે મારે એ જાણવું છે કે પ્રવેગ આકૃતિમાં જુઓ તો આકૃતિમાં ચેક કરો. આકૃતિમાં જુઓ કયા કયા બળ લાગશે તો કે એક વજન બળ, આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થાય. mg નો આ ઘટક mg cos થીટા અને આ ઘટક mg sin થીટા. તો પદાર્થને આ બાજુ લાવનાર બળ કયું? mg sin થીટા. પદાર્થને એ બાજુ લાવનાર બળ કયું છે? mg sin થીટા, mg sin થીટા. અને પદાર્થ બોલો નીચે આવે છે મતલબ એનો પ્રવેગ બોલો આ દિશામાં હોય
નીચે તરફ. દળ કાઢો બાકી વધે ઈ પ્રવેગ હોય. તો બોલો દળ કાઢો બાકી વધે ઈ પ્રવેગ હોય તો પ્રવેગ કેટલો છે? જી સાઇન થીટા. અરે આ શું આકૃતિ ઉપરથી તો પ્રવેગ જી સાઇન થીટા છે. સમીકરણમાં આવ્યો જી સાઇન થીટા પણ 1 + k²/r². પ્રશ્ન એ છે કે આ બંને અલગ અલગ તો આવ્યા, કોણ મોટું ને કોણ નાનું એ ચેક કરીએ. દાખલા તરીકે જો આમાં 1માં આ પદ એડ થાય છે. હવે આ પદ કોઈ દિવસ 0 ન હોય. k²/r² કોઈ દિવસ 0 ન થાય, બરાબર? કારણ કે તમે કોઈ પણ પદાર્થ લઈ લો, કોઈ પણ પદાર્થ, બરાબર? દાખલા તરીકે રિંગ છે, તકતી છે, ગોળો છે, ઘન છે, નળાકાર છે, કોઈ પણ પદાર્થ લઈ લો તો એની જડત્વની ચાક માત્રા કંઈક હોય. દાખલા તરીકે સમજો કે આપણે ગોળો લઈએ, નક્કર ગોળો લઈએ તો I = 2/5mr² આવે. I = 2/5mr². દળ કાઢો બાકી વધી k² હોય તો 2/5r². ચલો યાદ છે તમે આવું કીધેલું? દળ કાઢો બાકી વધી k² હોય તો k²/r² કરો. 2/5 આવ્યું. મેં કંઈ 2/5 મૂકાશે એટલે 1માં એટલું એડ થશે. 1માં એટલું એડ થાય એટલે સીધી વાત છે કે જી સાઇન થીટા અપોન 1 + k²/r² જે છે એની કિંમત જી સાઇન થીટા કરતાં તો કેવી આવશે? ઓછી. સમજો? આ 1માં એડ થાય, આ 1માં એડ થાય એટલે છેદ કેવો થાય? આનો વધે, છેદ વધે. તો આ કેવી કિંમત થશે? ઘટે. મતલબ કે આપણે શું લખી શકીએ કે જી સાઇન થીટા ઇઝ ગ્રેટર ધેન જી સાઇન થીટા અપોન 1 + k²/r². જી સાઇન થીટા ઇઝ ગ્રેટર ધેન જી સાઇન થીટા અપોન 1 + k²/r². તો આકૃતિ પરથી જે પ્રવેગ મળે છે એની કરતાં તમને ગણતરીમાં પ્રવેગ ઓછો મળે છે. બરાબર? મતલબ કે પદાર્થના પ્રવેગમાં ઘટાડો થાય છે. પદાર્થના પ્રવેગમાં ઘટાડો થાય છે. પ્રશ્ન એ કે આ પ્રવેગનો ઘટાડો કેટલો? પદાર્થના પ્રવેગમાં જે ઘટાડો થાય છે એ કેટલો? તો ચાલો એની આપણે વાત કરીએ. ચાલો તો આપણે એ લાવ્યા, વી લાવ્યા અને એનું સૂત્ર લાવ્યા. ચલો શું આપણે હમણાં ચર્ચા કરી કે જી સાઇન થીટા ઇઝ ગ્રેટર ધેન જી સાઇન થીટા અપોન 1 + k²/r². પદાર્થના પ્રવેગમાં ઘટાડો થાય છે. ચલો તો ગોતી લઈએ પદાર્થના પ્રવેગમાં ઘટાડો કેટલો થાય? તો પદાર્થના પ્રવેગમાં થતો ઘટાડો ઇક્વલ ટુ જી સાઇન થીટામાંથી જી સાઇન થીટા અપોન 1 + k²/r² બાદ કરવા પડે. ઇક્વલ ટુ જી સાઇન થીટા કોમન લઈ લો, કૌંસમાં 1 માઇનસ અહીંયા લસા લઈ લો એટલે r² અંશમાં જાય, છેદમાં k² + r² લખાશે. r² અંશમાં જાય અને r² + k² લખી k² + r². જી સાઇન થીટા લસા લઈ લો, k² + r² માઇનસ r² ના છેદમાં k² + r². તો જી સાઇન થીટા r² કેન્સલ એટલે કે આવશે k² અપોન k² + r² ઇક્વલ ટુ આને આમ પણ લખાય જી સાઇન થીટા અપોન 1 + r²/k². પ્રવેગમાં આટલો ઘટાડો થાય. હવે એમને કહેતા સર આ તો પહેલાં જેવું એવું નથી, જો k²/r² ને એમાં r²/k² છે. પદાર્થના પ્રવેગમાં આટલો ઘટાડો થયો. ખબર પડી? આમાં ખબર પડી? k² ને છેદમાં લાવો, k² k² 1 r²/k². પદાર્થના પ્રવેગમાં આટલો ઘટાડો થાય ડેલ્ટા એ. હવે પ્રશ્ન એ થાય કે આ ઘટાડો કરે કોણ? અચ્છા, પદાર્થના પ્રવેગમાં ઘટાડો કોણ કરે? અરે પ્રવેગમાં ઘટાડો બળ કરે. પ્રવેગમાં ઘટાડો કોણ કરે? બળ. પ્રવેગ કોણ લીધે પ્રાપ્ત થાય? બળને લીધે. તો પ્રવેગનો ઘટાડો પણ કોણ કરે? બળ જ કરે. તો પ્રશ્ન એ કે કયું બળ? તો સીધી વાત છે, પ્રવેગનો ઘટાડો, પદાર્થના પ્રવેગમાં ઘટાડો કયું બળ કરે? ઘર્ષણ બળ. પદાર્થના પ્રવેગમાં ઘટાડો કયું બળ કરે? ઘર્ષણ બળ. હવે પણ ઘર્ષણ બળ તો 3 આવે. ઘર્ષણ બળ તો 3: સ્થિત, ગતિક, રોલિંગ. ઘર્ષણ બળ તો 3 આવે.
સ્થિત, ગતિક, રોલિંગ. પ્રશ્ન એ છે કે અહીંયા કયું ઘર્ષણ બળ હશે? કયું ઘર્ષણ બળ હશે? ગતિક? સદંતર ખોટું. પદાર્થ તો ગબડતી ગતિ કરે છે. તો શું રોલિંગ? નહીં, રોલિંગ પણ નહીં. કયું ઘર્ષણ બળ? જોજો, આશ્ચર્ય થશે તમને. તમને આશ્ચર્ય થશે કે એ ઘર્ષણ બળ છે ને સ્થિત છે. સ્થિત. કયું ઘર્ષણ બળ છે? સ્થિત. અરે કેમ? અરે સ્થિત ઘર્ષણ બળ ક્યારે લાગે? આપણે એવું કીધું હતું કે પદાર્થ બરાબર સ્થિર હોય, સ્થિર તો સ્થિત ઘર્ષણ બળ લાગે. તમે એમ કહો સર, તમે તો એમ કીધું પદાર્થ સ્થિર હોય તો સ્થિત ઘર્ષણ બળ લાગે. અહીંયા તો પદાર્થ ગતિ કરે છે. હા, પણ પદાર્થ સરક્યા વિના ગબડે છે. પદાર્થ કેવો થાય છે? સરક્યા વિના ગબડે છે. મતલબ કે પદાર્થ સરકવાનો પ્રયત્ન કરે છે પણ સરકતો નથી. પદાર્થ ઉપર બળ લાગે છે, પદાર્થ સરકવાનો પ્રયત્ન કરે છે પણ સરકતો નથી. તો કયું ઘર્ષણ બળ લાગે? સ્થિત ઘર્ષણ બળ, FS લાગતું હોય છે. પદાર્થ સરકવાનો પ્રયત્ન કરે પણ સરકતો નથી તો કયું બળ લાગતું હોય? સ્થિત ઘર્ષણ બળ. ખબર પડે? જો પદાર્થ સરકતા ગબડે તો પછી સરકતા ગબડે તો કયું ઘર્ષણ બળ લાગતું હશે? ગતિક. પદાર્થ સરકે કે એની સપાટી પર સરકો એટલે કયું ઘર્ષણ બળ લાગશે? ગતિક. અને ગબડે એટલે રોલિંગ તો હોય જ. પણ આમાં પદાર્થને સ્થિત ઘર્ષણ બળ લાગે છે. સ્થિત ઘર્ષણ બળ એ પદાર્થની ગતિમાં પ્રવેગને ઘટાડે છે. હવે આપણે એમ કહીએ સ્થિત ઘર્ષણ બળ તો ગતિનો વિરોધ કરે. બરાબર, સ્થિત ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ કરે અને ગતિનો વિરોધ કરતા જો પરિબળો હાજર હોય તો પછી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરી શકાય નહીં. ભણી ગયા કે નહીં? ચેપ્ટર 6 માં ભણી ગયા કે નહીં? જો અસંરક્ષી બળો હાજર હોય તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જે આપણે હમણાં આગળ ભણી ગયા કે mgh = 1 + mv², સોરી 1/2 mv² + 1/2 ω², એ વાપરી શકાય નહીં. તો છતાં આપણે વાપરો. ઘર્ષણ બળ પણ હાજર છે અહીંયા, ઘર્ષણ બળ પણ અહીંયા હાજર છે અને છતાં પણ આપણે શું કર્યું? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરો. તો શું વાપરી શકાય? તો સમજો કે અહીંયા ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ કરતા પરિબળ માટે નથી. આ ઘર્ષણ બળ જે છે એ ગતિનો વિરોધ નહીં પણ પદાર્થને ચાક ગતિ પૂરી પાડે છે, પદાર્થને ફેરવે છે. જો પદાર્થ ઉપર બળ કઈ રીતે લાગે છે તો કે આ દિશામાં એક બળ લાગ્યું mg sin θ અને આ દિશામાં બળ લાગશે Fs. બોલો, ટોર્ક ઉત્પન્ન થાય છે કે નહીં? શું ઉત્પન્ન થાય છે? ટોર્ક ઉત્પન્ન થાય છે. એટલે પદાર્થ શું કરે છે? ચાક ગતિ કરે છે. ટોર્ક ઉત્પન્ન થવા માટે બે બળ હોવા જોઈએ કે નહીં? તો એક તો mg sin θ છે તો બીજું બળ કયું? સ્થિત ઘર્ષણ બળ. એ પદાર્થને શું કરે છે? ચાક ગતિમાં એટલે ટૂંકમાં પદાર્થની ચાક ગતિ કરાવે છે. ટૂંકમાં સ્થિત ઘર્ષણ બળ શું કરે છે તો કે પ્રવેગ ઘટી ગયો, પ્રવેગને ઘટાડે છે. પ્રવેગને ઘટાડે એટલે રેખીય ગતિ ઉર્જા જે છે, રેખીય ગતિ ઉર્જા ઓછી થાય. એ રેખીય ગતિ ઉર્જાનું સ્થિત ઘર્ષણ બળ ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે. પદાર્થની જે તળિયે રેખીય ગતિ ઉર્જા, હવે સમજો ઢાળ ન હોતા અને પદાર્થ સીધો એમ જ ગબડતો હોત તો એની કંઈક રેખીય ગતિ ઉર્જા હોત. સ્થિત ઘર્ષણ બળ શું કરે છે? રેખીય ગતિ ઉર્જાને ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે, પદાર્થને ફેરવે છે. પડે ખબર? સ્થિત ઘર્ષણ બળ શું કરે? પદાર્થની રેખીય ગતિ જે ઉર્જા હતી એનું કંઈક ભાગ શેમાં કરે છે? ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે અને પરિણામે આપણને બે ઉર્જાઓ આવે છે, રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. જો પદાર્થ ગબડતો ન હોત તો સ્થિતિ ઉર્જા mgh = શું થઈ જાત? ½ mv² થઈ જાત કે નહીં? પણ બધી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર રેખીય ગતિ ઉર્જામાં થતું નથી. એનો બોલો કંઈક ભાગ કેવો થાય? ચાક ગતિ ઉર્જા પણ છે. તો એનો મતલબ કે રેખીય ગતિ ઉર્જામાં કંઈક ઘટાડો થયો હશે ને? તમને ખ્યાલ આવે? સમજો સ્થિતિ ઉર્જા કેટલી હતી? mgh હતી. હવે એનું જો સંપૂર્ણ રેખીય ગતિ ઉર્જામાં રૂપાંતર થાય તો ½ mv² હોય, પણ આવું થતું નથી. શું આવે છે આપણી પાસે સ્ટેપ? ½ mv² + ½ iω². તો સીધી વાત છે કે આ જે પદ છે એમાં આટલી જે રેખીય ગતિ ઉર્જા છે એની કરતાં તો આ પદ કેવું હોવાનું? વધારે જ હોવાનું ને, કારણ કે અહીંયા સમજો આ ½ mv² ને બધી mgh મળી ગઈ. જ્યારે આમાં
હાફ mv² ને બધી mgh મળતી નથી. કંઈક બોલો આમાં જાય કે નહીં? mgh ડિવાઈડ થઈ કે નહીં? ડિવાઈડ થઈ એટલે કે આ પદ કેવું થયું? હવે ઘટે. ચાક ગતિ ઉર્જા, રેખીય ગતિ ઉર્જા શું થાય છે? કંઈક ઘટે છે. તો ઘર્ષણ બળ શું કરે? એ રેખીય ગતિ ઉર્જામાં જે ઘટાડો થયો ને, ઘટાડો, એ ક્યાં જાય? ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. પડે ખબર આટલી? તો ધ્યાન રાખજો, સરક્યા વિના ગબડતા પદાર્થમાં હંમેશા કયું ઘર્ષણ બળ લાગે? સ્થિત ઘર્ષણ બળ લાગે છે, રોલિંગ કે ગતિક નહીં. કયું ઘર્ષણ બળ લાગે? સ્થિત ઘર્ષણ બળ લાગે. ક્લિયર આટલું? બરાબર. સરક્યા વિના ગબડતો પદાર્થ હોય તો. ઓકે, ચલો હવે ઘર્ષણ બળ કેટલું મારે ગોતવું હોય? Fs. ઘર્ષણ બળ છે એ કેટલું એ મારે ગોતવું છે. તો ઘર્ષણ બળ, કોઈ પણ બળ એટલે પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ. પણ ઘર્ષણ બળમાં પદાર્થનો પ્રવેગ કેટલો લેવાનો? તો કે ઘર્ષણ બળથી પદાર્થના પ્રવેગમાં ઘટાડો કેટલો થાય? આટલો થાય છે કે નહીં? ઘર્ષણ બળ આ ઘટાડો કરે છે. મતલબ કે ઘર્ષણ બળમાં આટલો પ્રવેગ જવાબદાર હોય એટલે લખાય ડેલ્ટા એ. ખબર પડે તમને? ઘર્ષણ બળથી પ્રવેગમાં આટલો ઘટાડો થાય. બરાબર. ઘર્ષણ બળથી પ્રવેગમાં છે આટલો ઘટાડો થાય તો ઘર્ષણ બળ જે છે એમાં પ્રવેગ કેટલો લેવાય? ડેલ્ટા એ જેટલો લેવાય. ચલો, પદાર્થ g sin θ જેટલો પ્રવેગ હોવો જોઈએ, પણ એની કરતાં ઓછો આવ્યો કેટલો? એની કરતાં ઓછો. તો આ ઘટાડો કોને કર્યો? ઘર્ષણ બળે કર્યો. કેટલો ઘટાડો કર્યો? આટલો કર્યો. તો આ પ્રવેગ ગુણ્યા દળ એટલે ઘર્ષણ બળ. આ ઘટાડો કોણ કરે? સ્થિત ઘર્ષણ બળ. તો આ પ્રવેગ ગુણ્યા દળ એટલે સ્થિત ઘર્ષણ બળ. તો Fs ઇક્વલ ટુ mg sin θ અપોન 1 પ્લસ r²/s². તો તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. સ્થિત ઘર્ષણ બળ Fs ઇક્વલ ટુ mg sin θ અપોન 1 પ્લસ r²/k². ઓકે, ચલો હવે જો આ લંબબળ લાગે તો આકૃતિ પરથી આપણે આવું લખી શકીએ. આકૃતિ પરથી n ઇક્વલ ટુ mg cos θ. આકૃતિ પરથી n ઇક્વલ ટુ mg cos θ. બરાબર. ચલો હવે શું કરવાનું? તો હવે બોર્ડ ભરાઈ ગયું છે. બરાબર. તો નવું બોર્ડ લેવું પડશે. પણ અહીંયા સુધી ખબર પડી ગઈ. ખાસ પહેલો મુદ્દો જો, સ્થિત ઘર્ષણ બળ લાગે. સ્થિત ઘર્ષણ બળે શું કરે? રેખીય ગતિ ઉર્જાને ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર કરે. પરિણામે પદાર્થની રેખીય ગતિ ઉર્જામાં કંઈક ઘટાડો થાય. એ કોણ કરે? સ્થિત ઘર્ષણ બળ કરે છે. ઓકે, ચાલો પહેલા બે સમીકરણો પરથી આપણે આગળ લાવીએ અને એક નવું સમીકરણ લઈએ. જો ચાલો, તો આ બે સૂત્રોની ચર્ચા કરી આપણે. Fs ઇક્વલ ટુ mg sin θ અપોન 1 પ્લસ r²/k² અને n ઇક્વલ ટુ mg cos θ. હવે Fs ઇક્વલ ટુ μsn. તો μs ઇક્વલ ટુ Fs/n. તો μs ઇક્વલ ટુ, ચલો, Fs mg sin θ અપોન 1 પ્લસ r²/k² અને n એટલે mg cos θ. mm જાય, gg જાય, sin upon cos tan. તો μs ઇક્વલ ટુ tan θ અપોન 1 પ્લસ r²/k². તો તમારે આ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. tan θ અપોન 1 પ્લસ r²/k². ચલો હવે મતલબ શું થાય સમજો કે ગણતરી પરથી મને μs ધારો કે મળ્યો 0.19. આમાં થીટાની કિંમત મૂકો, r²/k² તમને મળી જાય. કયો પદાર્થ છે? ગોળો છે, રિંગ છે, નળાકાર છે, એ પ્રમાણે r²/k² મળી જાય. કેમ? જડત્વની ચાક માત્રા ખબર હોય કે નહીં? ટૂંકમાં એમાં કિંમત મેં મૂકી એટલે મને μs કેટલો મળ્યો? 0.29 મળ્યો. હવે મેં બરાબર પ્રયોગ માટે મેં ઢાળનો જે μs છે એ 0.29 સેટ કરું. સોરી, માફ કરજો, 0.19 સેટ કરું. ગણતરીમાં સમજો, હજી મારી પાસે કોઈ ઢાળ છે જ નહીં. બરાબર. મેં સૂત્રમાં કિંમત મૂકી કે મારે ધારો કે 30 અંશનો ખૂણો બનાવો તો ઢાળ બનાવો છે, તો મેં ખૂણો 30 મૂક્યો. નળાકારને ગબડાવો છે, ઓકે, તો નળાકાર લઈ લીધો. મને μs મળે. બરાબર. 0.19 મળ્યો. અને મેં પ્રાયોગિક રીતે એમાં મટીરિયલ એવું વાપર્યું, એવું મટીરિયલ રાખ્યું કે જેથી મને ઘર્ષણા કેટલો મળ્યો? 0.19 મળ્યો. તો હવે પદાર્થમાં એવું કહેવાનું છે કે પદાર્થ શું થાય? એમ ગબડે, સરકે, સરક્યા વિના ગબડે કે સરકતો ગબડે? તો સીધી વાત છે કે આપણે સૂત્ર શેના માટે લાવ્યા? સરક્યા વિના ગબડતા પદાર્થ માટે. તો જે ગણતરી પરથી આવ્યો, પ્રયોગમાં પણ જો તમે એ જ રાખો તો પદાર્થ
સરક્યા વિના ગબડે. સરક્યા વિના ગબડે. પણ ઘર્ષણાંક જે છે એ મેં રાખ્યો 0.10. ઘર્ષણાંક મેં ઓછો રાખ્યો. 0.19 રાખવો જોઈએ તો એની જગ્યાએ ઘર્ષણાંક ઓછો રાખ્યો. સીધી વાત છે, ઘર્ષણાંક જો હું ઓછો રાખીશ તો એન તો સેમ જ રહેશે. ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું. એફએસ ઘટી જાય. એફએસ શું કરે છે? રેખીય ગતિ ઉર્જાને ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે. તો ઘર્ષણ બળ રેખીય ગતિ ઉર્જાને ચાક ગતિમાં જેટલું રૂપાંતર કરવું જોઈએ એટલું કરી શકશે નહીં. એટલે પદાર્થ શું થાય? આગળ થોડોક સરકતો જશે. બરાબર ખબર? પદાર્થ સરકતો જશે એટલે આપણે એવું કહી શકીએ કે જો ઘર્ષણાંક એ ઓછો હશે તો પદાર્થ બરાબર સરકતા ગબડે. ઘર્ષણ બળ ઓછું લાગશે, પદાર્થ સરકતા ગબડે. અને ઘર્ષણાંક મેં મ્યુએસ એ મેં રાખ્યો 0.25. આની કરતાં વધારે રાખ્યો. જેટલો જરૂરી હતો એની કરતાં કેવો રાખ્યો? વધારે રાખ્યો. તો ઘર્ષણ બળ વધારે લાગશે. ઘર્ષણ બળ વધારે લાગશે, કોઈ પ્રોબ્લેમ નથી. પદાર્થ અહીંયા પણ કેવો થશે? સરક્યા વિના ગબડે. તો એમ કે પદાર્થ સરક્યા વિના ગબડે તે માટે મ્યુએસ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ tan θ upon 1 પ્લસ r² બાય a² હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. પદાર્થ સરક્યા વિના ગબડે એના માટે આપણે જે ઢાળનો જે ઘર્ષણાંક ગોઠવીએ એ ઢાળનો ઘર્ષણાંક આ સૂત્ર કરતાં કેવો હોવો જોઈએ? મોટો અથવા એના જેટલો હોય તો સરક્યા વિના ગબડે. જેનાથી ઓછો હશે તો સરકતા ગબડશે. અને એટલો જ હોય એટલો તો પદાર્થ સરકવાની અણી પર આવે. સરકવાની અણી પર હોય પણ સરકે નહીં. સરક્યા વિના જ ગબડે. સરકવાની અણી પર આવે પણ સરકે નહીં. પણ મોટો હશે, એની કરતાં મોટો હશે તો સરક્યા વિના જ ગબડશે. અને નાનો હશે તો સરકતા ગબડે. સરકતો પણ જાય અને ગબડતો પણ જાય. બરાબર? તો આ થઈ ગયું આપણું સરક્યા વિના ગબડતા પદાર્થનું ફિઝિક્સ. ઓકે, થોડુંક બરાબર અટપટું છે પણ ફિઝિક્સનો બહુ મહત્વનો ટોપિક છે. અને એમાં સૂત્રો બરાબર વીનું સૂત્ર યાદ રાખવાનું છે. જો આ સૂત્રો તમને સીધા યાદ હશે દાખલાઓ તમને બહુ ઉપયોગી બની જશે. દાખલામાં ઘણા ઉપયોગી થઈ જશે. વીનું યાદ રાખવાનું, એનું યાદ રાખવાનું છે, એફએસનું યાદ રાખવાનું છે અને મ્યુએસનું યાદ રાખવાનું. 4 સૂત્રો યાદ રાખવાના છે. ખાસ યાદ રાખવાનું k² બાય r², k² બાય r². આમાં r² બાય k², પહેલામાં r² બાય k². ઓકે, તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે આખા ટોપિકમાં.